સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવમાં અચાનક થયેલા મોટા ઘટાડાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ વર્ષે સારા ઉત્પાદન છતાં વાવેતરનો ખર્ચ પણ નીકળતો ન હોવાથી ખેડૂતોએ સરકાર પાસે સબસિડી અથવા ટેકાના ભાવે ખરીદીની માંગ કરી રહ્યા છે। બનાસકાંઠાના ડીસા, અમીરગઢ અને વડગામ પંથકમાં દર વર્ષે મોટા પાયે બટાકાનું વાવેતર થાય છે। ગત વર્ષે સારા ભાવ મળતા આ વર્ષે ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને વધુ વાવેતર કર્યું હતું, જેના પરિણામે ઉત્પાદન પણ પુષ્કળ થયું। જો કે ખેતરોમાંથી બટાકા કાઢવાની શરૂઆત થતાં જ ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો હતો। ગત વર્ષે ખેડૂતોને એક મણ એટલે કે 20 કિલો બટાકાના રૂપિયા 230 થી 250 મળતા હતા, જ્યારે આ વર્ષે હાલ રૂપિયા 90 થી 150 જ મળી રહ્યા છે। આ ભાવ ખેડૂતોને વાવેતર ખર્ચ માટે પણ પૂરો પાડી શકતા નથી। ખેડૂતોના મતે તેમણે રૂપિયા 1500ના મોંઘા બિયારણ, ખાતર અને ખેડાઈ પાછળ રાત દિવસ મહેનત કરી હતી। ખેડૂતો જણાવી રહ્યા છે કે તેમને પ્રતિ વીઘે રૂપિયા 30 થી 35 હજારનો ખર્ચ થયો છે, જે પણ વસૂલ થતો નથી। જો સરકાર સબસિડી નહીં આપે અથવા ભાવમાં વધારો નહીં કરે તો તેઓ દેવાદાર બની જશે તેવી ભીતિ સેવાઈ રહી છે। મારું નામ પ્રકાશભાઈ બાબુભાઈ માળી, હું રહેવાસી એકદાગઢનો છું। અમે દર સાલથી બટાકાનું વાવેતર ચાલુ છે અમારું, પણ ગઈ સાલના બટાકાના ભાવ ઊંચા હતા, 18-20 રૂપિયા હતા। એની સરખામણીમાં આ સાલ બટાકાના ભાવ એકદમ નીચા છે, 8-9 રૂપિયા બટાકો વેચાઈ રહ્યું છે। બિયારણના ભાવ બી ઊંચા છે, બિયારણ ઊંચા ભાવે અમે લાવ્યું હતું 1200 રૂપિયે, અને ડીએપી ખાતર બી ભાવ ઊંચા ભાવે છે। એના કારણે અમારે બટાકામાં જે અમે વાવીએ છીએ અમારું નુકસાન જવાના વાળા છે। અમે વાવ્યું લગભગ 30-35 વીઘા વાયેલું છે। ગઈ સાલ બી 30-35 વીઘા હતું, આ સાલ બી 30-35 વીઘા છે। ગઈ સાલની આ સાલની સરખામણીમાં નુકસાનનો વારો છે। માંગ છે કે સરકાર કઈ સહાય કરે એવી માંગ છે અમારી। જિલ્લાના ધોરાજીમાં